મેં પહેલી વખત જ્યારે યાદ છે ત્યાં સુધી મેં આવી રીતે આમ કરીને એ ભલા મોરેરામાં ગાયું હતું ને, તો ઘણા સારા સારા વ્યક્તિઓએ વિરોધ કર્યો હતો અને મને ગમે, વિરોધ તો થવો જ જોઈએ. આ એનો એ જ સમાજ છે કે રામનું લોહી પી ગયા હતા, કૃષ્ણને ક્યાં હખે રહેવા દીધા? હે તો હિતી અંટાળો કઈ ભાજી મોળો છે? હે એમાં શું થઈ ગયું? એટલે કોમેન્ટ શું આવે ખબર? હવે ડાયરામાં પેલા જેવા લોકો નથી રહ્યા, હવે નકરું વલ્ગારિટી ફેલાવે છે, આવાને કોણ બોલાવતું હોય છે? પછી અમુક તો પાછું નીચે શું લખે ખબર? માણામાં નથી લાગતો. એમાં ખોટું બોલવાની ક્યાં વાત છે? અને શેમાં ગણવો? તો હું બે હાથ જોડીને પ્રાર્થના કરું કે 400 રૂપિયાના ફિલ્મવાળા તમે 400 રૂપિયા પૈસા દઈને જોવા જાઓ છો ને વલ્ગારિટી લઈને ઘરે આવો છો. કેમ કે અમારી માઈને અમારા બાપે કે આપણા બાપુજી એક બાઈએ કોઈ દી એવું નથી કીધું ટૂંકા કપડાં પહેરો સારા લાગશે. ટૂંકા કપડાનું શીખવાનું ક્યાંથી આવ્યું? આ 400 રૂપિયાના ફિલ્મવાળાએ. અમે અહીંથી ખાલી એટલું આમ કરી તો તમે આમાં ગણો ને તેમાં ગણો, તમે જેમાં ગણો એમાં. હું તો તમને ન્યા સુધીની કહું છું કે ટોલના કે કદાચ ઊભા હોય, રેલવે સ્ટેશને કદાચ ઊભા હોય, ફાઇટકે કદાચ ઊભા હોય ને એક તાળી મારીને તમને એમ કે લાય મારા દીકરા, તો હું એમ કહું છું કે એને 20 રૂપિયા 50 રૂપિયા આપજો, હાથ પેઢી સુધીના આશીર્વાદ આપશે. ભગવાન રાઘવેન્દ્ર સરકારને એના આશીર્વાદ લેવા પડ્યા હતા. સાલું કર નકર આનું તો કંઈ ખોટ છે.